નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે એક તરફી તેજીમાં રહ્યું હતું અને નિફ્ટી ઇન્ડેક્સ 88 પોઈન્ટ વધી 25,637 બંધ આવ્યો છે. આજે ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 1.25% પ્લસમાં રહ્યો હતો. નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સમાં આજે 0.5% ઘટાડો થયો છે. ગોલ્ડ આજે 1.25% ડાઉન ગયું છે. સિલ્વર 0.5% ડાઉન ગયું છે. આજે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ 12.5% પ્લસમાં રહી 505 રૂપિયા બંધ આવ્યો છે. એલટી ફૂડ 9.5% પ્લસમાં રહી 483 રૂપિયા બંધ આવ્યો છે. નારાયણા રુદિયાલય 9.5% વધીને 2,263 રૂપિયા બંધ આવ્યો છે. કિર્લોસ્કર બ્રધર્સ 9% પ્લસમાં રહી 2327 રૂપિયા બંધ આવ્યો છે. એનડીઆર ઓટો આજે 12.5% પ્લસમાં રહી 1,080 રૂપિયા બંધ આવ્યો છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે પોન્ડી ઓક્સાઇડ એન્ડ કેમિકલ્સ લિમિટેડ. અલગ અલગ ધાતુઓનું નિર્માણ કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 357 કરોડ હતું તે વધીને 517 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 12 કરોડથી વધી 18 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 11% છે. ટીટીએમ 66% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 12% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 84% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 103 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 583 કરોડ છે. માર્કેટ કેપ 2,384 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 848 રૂપિયા છે. 52 વીક હાઈ 1,191 રૂપિયા સુધી ગયેલો છે. પીઈ રેશિયો 36 છે. ROCE 16% છે. ROE 13% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.29% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 40.61% છે. FII 2.10% છે. DII 4.88% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 52.40% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ટેમ્બો ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કંપની ધાતુના ઉત્પાદન, નિર્માણ તથા વેપાર કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 122 કરોડ હતું તે વધીને 274 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 3 કરોડથી વધી 15 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 2 કરોડ, ત્યાંથી 3 કરોડ, 6 કરોડ, ત્યાંથી 14 કરોડ થઈ અને 51 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 191% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 62% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 72% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 258 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 196 કરોડ છે. રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ વધારે કહી શકાય. માર્કેટ કેપ 582 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 524 રૂપિયા છે. 52 વીક હાઈ 905 રૂપિયાનો છે. ROCE 31% છે. ROE 36% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.48% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 43.62% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 56.36% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે આદિત્ય બિરલા સન લાઈફ AMC લિમિટેડ. મ્યુચ્યુઅલ ફંડ વગેરેનો કારોબાર કરતી આ એક એસેટ મેનેજમેન્ટ કંપની છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 367 કરોડ હતું તે ત્યાંથી વધીને 429 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 208 કરોડથી વધી 228 કરોડ થયો છે.
છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 11% છે. સેલ્સ ગ્રોથ CAGR 6% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 23% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 68 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3,583 કરોડ છે. માર્કેટ કેપ 21,976 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 765 રૂપિયા છે. 52 વીક હાઈ 912 રૂપિયા સુધી ગયેલો છે. પીઈ રેશિયો 23 છે. ROCE 35% છે. ROE 27% છે. ડિવિડન્ડ yield 1.77% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.90% છે. FII 5.32% છે. DII 10.92% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 8.84% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે સુગ્રોસ લિમિટેડ. ઓટો એર કન્ડિશન જેમ કે પેસેન્જર તથા કમર્શિયલ વ્હીકલમાં લાગતા એસી આ કંપની બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 832 કરોડ હતું તે વધીને 908 કરોડ થયો છે. નેટ પ્રોફિટ 30 કરોડથી વધી 46 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 32 કરોડ ત્યાંથી 48 કરોડ ત્યાંથી 98 કરોડ થઈ 151 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 66% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 15% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 45% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,081 કરોડ છે. માર્કેટ કેપ 6,088 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 935 રૂપિયા છે. 52 વીક હાઈ 1,084 રૂપિયા સુધી ગયેલો છે. પીઈ રેશિયો 40 છે. ROCE 21% છે. ROE 14% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 36.80% છે. FII નું હોલ્ડિંગ 32.80% છે. DII 11.18% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 19.22% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.